રહ્યા છે। ગુડ મોર્નિંગ ચાંદની। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો ગઈકાલે એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા, ખાસ કરીને યુએસ તરફથી, કારણ કે એક મિશ્ર કામકાજ જે છે તે અહીંયા અમેરિકાની બજારમાં જોવા મળ્યું હતું। નાસ્ડેક થોડું ઘણું નેગેટિવ છે, પણ S&P 500 અને ડાઉ જોન્સ તરફથી એક પોઝિટિવ સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે। અને ડાઉ જોન્સની ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો સતત બીજો દિવસ જ્યાં એક લીલા નિશાનમાં ખાસ કરીને ડાઉ જોન્સ જે છે તે આપણને બંધ થતું દેખાયું હતું। ખાસ કરીને મોટા ટેક શેર્સ છે તેનું ખાસ કરીને S&P 500 અને નાસ્ડેક પર આપણે દબાણ જે જોયું છે તે હજી પણ આપણને યથાવત લાગી રહ્યું છે। યુટિલિટી, ફાઇનાન્શિયલ અને જે મટીરિયલ શેર્સ છે તેમાં ખાસ કરીને એક ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ વાત કરી લઈએ તો રિજનલ બેંક જે છે S&P બેંક છે એના ETF ગઈકાલે જે છે તે 3% આપણને વધતા જોવા મળતા દેખાયા હતા। અને નબળા પરિણામથી જે એલી લીલીનો શેર છે તે આશરે 7% આપણને ઘટતો જોવા મળ્યો છે, તો એની એક અસર ખાસ કરીને નાસ્ડેક જે છે તેમાં આપણને જોવા મળતી દેખાઈ રહી છે। 5 મહિનાના ઉપલા સ્તરેથી ક્રૂડની વાત કરીએ તો અહીંયા કિંમતોમાં ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અને બ્રેન્ટનો ભાવ હવે ખાસ કરીને $80 નીચે આપણને પહોંચતો દેખાયો છે। બીજી બાજુ વાત કરી લઈએ યુએસના જે ઇન્ફ્લેશન ના ડેટા આવ્યા છે, ખાસ કરીને પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા આવ્યા છે। મંથ ઓન મંથ બેઝિસ પર નંબર જોઈએ તો જુઓ, જે જુલાઈમાં ફ્લેટ હતું તે ડિસેમ્બરમાં આપણને 0.2% પર રહેતું દેખાયું છે, પણ નવેમ્બરની સરખામણીમાં આ ડેટા જે છે તે આપણને ઘટતા દેખાયા છે। વાત કરી લઈએ આ જ ડેટા યર ઓન યર બેઝિસ પર કેવા આવતા દેખાઈ રહ્યા છે, તો નવેમ્બરમાં 3.3%ની આસપાસ હતું ખાસ કરીને PPI, અને ડિસેમ્બરની વાત કરી લઈએ તો 3.3% પર આપણને વધતું જોવા મળ્યું છે। તો યર ઓન યર બેઝિસ પર આ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જે છે તે આપણને સુધરતા જોવા મળ્યા છે, પણ મંથ ઓન મંથ બેઝિસ પર અહીંયા થોડો ઘટાડો જોઈ રહ્યા છે। મોંઘવારીને લઈને ખાસ કરીને જે ફોકસ રાખવાનું છે, કારણ કે આજે જે રિટેલ મોંઘવારીના ડેટા યુએસના આવવાના છે તેના પર નજર રહેશે, અને ખાસ કરીને બજારને અહીંયાથી રિટેલ મોંઘવારી જે છે તે વધવાની આશંકા બનતી દેખાઈ રહી છે। માસિક આધારે જો આપણે વાત કરી લઈએ તો મંથ ઓન મંથ બેઝિસ પર CPI જે છે 0.3% પર રહેવાની આશા અત્યારે બજાર રાખી રહ્યું છે, અને વાર્ષિક આધારે QQ બેઝિસ પર ખાસ કરીને જોઈએ તો અહીંયા 2.8% પર CPI જે છે તે આપણને રહેતો જોવા મળી શકે છે। કોર રિટેલ મોંઘવારીની વાત કરીએ તો આ દર પણ 3.3% પર યથાવત રહે તેવી અપેક્ષા અત્યારે ખાસ બનતી દેખાઈ રહી છે। તો આજે જે રીતે અહીંયા ડેટા આવવાના છે ઇન્ફ્લેશનના, મોંઘવારીના, તેના પર ફોકસ રહેશે। ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ત્યાં થોડો ઘણો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે, આશરે 1% ડોલર ઇન્ડેક્સ જે છે તે ગઈકાલે આપણને તૂટતો જોવા મળ્યો છે, અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 110ના નીચે ખાસ કરીને હવે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ જોવા મળી રહ્યું છે। બીજી બાજુ બોન્ડ યીલ્ડની સ્થિતિ જોઈએ તો જે 30 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે 4.97 પર આપણને રહેતી દેખાઈ રહી છે, અને 10 વર્ષની બોન્ડ યીલ્ડ જોઈએ તો 4.79ની પાસે જે છે તે આપણને અહીંયા બોન્ડ યીલ્ડમાં પણ એક દબાણ જે છે ઉપલા સ્તરેથી થોડું ઘણું આવતું જોવા મળ્યું છે। ખાસ કરીને હવે જે ભૌગોલિક તણાવો થઈ રહ્યા છે તો ત્યાં થોડું ઘણું આપણને રાહત મળે કે નહીં તેવા સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ જે છે તે ખાસ કરીને આ કરાર લગભગ આપણને પૂર્ણ થતા દેખાયા છે, કારણ કે ગાઝામાં જુઓ છેલ્લા 42 દિવસથી કોઈ લડાઈના ન્યૂઝ નથી, તો એ એક પોઝિટિવ સંકેતો છે। અને ખાસ કરીને હવે જે ઇઝરાયલના બંધકો છે અને પેલેસ્ટિયનના કેદીઓ છે તેને ખાસ કરીને અહીંયાથી મુક્ત કરવામાં આવશે, તો આ એક પોઝિટિવ ફેક્ટર જે છે તે ખાસ કરીને આપણને બનતું જોવા મળી શકે છે। બીજી બાજુ જે પીટ હેગ્સેથ છે તેનો એક વિવાદ ચાલી રહ્યો છે, અને પીટ હેગ્સેથ જે છે તે ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝના હોસ્ટ છે અને ભૂતપૂર્વ લશ્કરના સભ્ય પણ છે, તો એમના લીધે ખાસ કરીને એમના પર એક વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે તેમના પર દારૂ પીવાનો અને શોષણ કરવાનો આરોપ એક લાગ્યો છે, અને પેન્ટાગોનનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પર પ્રશ્ન જે છે તે ઊભા થયા છે, તો આ પણ એક ફેક્ટર જે છે તે હવે ખાસ કરીને આપણને આવતું દેખાઈ રહ્યું છે। મહત્વના ટ્રિગરની વાત કરી લઈએ, જ્યાં આજે ફોકસ કરવાનું છે, તો આજે ખાસ કરીને ઘણી બધી કંપનીઓના પરિણામ આવશે, જેમાં JP મોર્ગન, ગોલ્ડમેન સેશના એક પરિણામ આપણને આવતા જોવા મળશે, સાથે જ સિટી ગ્રુપ, વેલ્સ ફાર્ગો, બ્લેક રોક જેવી કંપનીઓ છે
ત્યાં પણ એક તે પોતાના પરિણામ જે છે તે જાહેર કરતી જોવા મળશે અને યુરોઝોનના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા પણ આજે આપણને આવતા જોવા મળશે. તો આ બધા ફેક્ટર આજે ડેટા જે છે તે ઇમ્પોર્ટન્ટ છે, આ બધા પર એક નજર રાખવાની રહેશે. એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી પણ મિશ્ર સંકેતો છે. તાઇવાન ઇન્ડેક્સમાં 0.5% વધારેલી નેગેટિવિટી, પણ કોસ્પી અને નિક્કેઈમાં પોઝિટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. જ્યારે અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં દબાણ છે. જુઓ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ બધામાં એક નેગેટિવિટી આપણને આવતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો છે. શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ સંકેતો અહીંયા બનતા દેખાયા હતા. અત્યારે જો 17 પોઈન્ટની પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ રહી છે અને લેવલ સ્પેસિફિક 23,288ના લેવલ્સ ખાસ કરીને બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ અને એશિયન બંને બજારો તરફથી એક મિશ્ર સંકેતો છે, આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય ફ્લેટ ટુ પોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો ખાસ